નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં આજે આપણે પ્રશ્ન પેપર 4માં વિભાગ બી નું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ, લાઈક કરો, શેર કરો અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ છે તે જરૂર કરો. ચાલો વિભાગ બી માં શરૂઆત કરીએ. તો વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે, વિસ્થાપન પ્રક્રિયા શું છે? ઉદાહરણ આપી સમજાવો. ચલો મિત્રો, તો વિસ્થાપન એટલે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય પરમાણુ અથવા તો ધાતુ ઓછા સક્રિય પરમાણુ અથવા તો ધાતુનું વિસ્થાપન કરે અથવા તો એને છૂટી પાડે તો એ પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય. પણ એવું લખાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ અથવા ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી છૂટી પાડી દે તો તેને વિસ્થાપન કહેવાય. બરાબર, 2 માર્ક્સમાં છે તો 2 ઉદાહરણ આપવાના કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં ભૂરા રંગના દ્રાવણમાં જો લોખંડની ખીલ્લી નાખો અને થોડા સમય રાખી મૂકો તો ખીલ્લી કથ્થાઈ રંગની બને છે અને દ્રાવણનો જે ભૂરો રંગ છે એ આછો લીલો થાય. સમીકરણ Fe plus CuSO4 it gives FeSO4 plus Cu. બરાબર, અહીંયા Fe વધુ સક્રિય છે તો એને કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કર્યું એટલે અહીંયા કોપર છૂટું પડ્યું. એવી રીતે કોપર સલ્ફેટના દ્રાવણ કે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં જો ઝિંક અને લેડ ઉમેરવા તો નીચે પ્રકારની પ્રક્રિયા થાય. Zn plus CuSO4 it gives ZnSO4 plus Cu અને Pb plus CuCl2 it gives PbCl2 plus Cu. ઓકે, ચાલો બીજું છે, એવી ધાતુઓના ઉદાહરણ આપો કે પહેલું જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. તો મિત્રો, ઓરડાના તાપમાને પ્રવાહી કોણ છે? પારો. બરાબર, મર્ક્યુરી અથવા પારો લખવાનું. જેને છરી વડે આસાનીથી કાપી શકાય તો સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આસાનીથી કાપી શકાય. 27મો છે, જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો, તફાવત જારક શ્વસન કે ભાઈ આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ છે તે થાય. અજારક તો કે એમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. જારક શ્વસનમાં અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે અજારક શ્વસન જો પ્રાણીઓમાં થાય તો લેક્ટિક એસિડ અને વનસ્પતિ કે ઈસ્ટ દ્વારા જો થાય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. જારક શ્વસનમાં સંપૂર્ણ દહન થાય એટલે વધુ ઉર્જા મુક્ત થાય. અજારકની અંદર તો કે અપૂર્ણ દહન થાય એટલે ઓછી ઉર્જા મુક્ત થાય. આની અંદર પહેલી પ્રક્રિયા કોષ રસમાં થાય અને અંતિમ તબક્કો કણાભસૂત્રમાં થાય. જ્યારે પહેલી બધી પ્રક્રિયા કોષ રસની અંદર જ છે તે થાય. ચાલો 28મો પ્રશ્ન છે, દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? તો મિત્રો, દ્વિભાજન તો કે ભાજનનો એક પ્રકાર છે જેમાં પિતૃકોષ 2 બાળ સજીવ કોષોમાં વિભાજન પામે. બેક્ટેરિયા, અમીબામાં ભાજન થાય. અને બહુભાજન પણ ભાજનનો પ્રકાર છે જેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળ કોષોમાં રૂપાંતર પામે. જેમ કે પ્લાઝ્મોડિયમ. બરાબર, એક દ્વિભાજનને અંતે 2 સજીવ બને જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બધા સજીવોનું નિર્માણ થાય. ચાલો 29મો છે કે ભાઈ ઋતુસ્રાવ શા માટે થાય? તો કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી અને છિદ્રાળુ અને પુષ્કળ રુધિર પુરવઠા વાળી દિવાળી તૂટવા લાગે અને તેના કારણે ઋતુસ્રાવ થાય. ચલો 30, પ્રેક્ષાએ પોતાની આંખની ખામી દૂર કરવા -2 ડાયોપ્ટરના ચશ્માની જરૂર પડે તો આંખની ખામી કયા પ્રકારની હશે? તો મિત્રો, -2 પાવર માઇનસ કોનો હોય? તો કે અંતર્ગોળ લેન્સનો. અંતર્ગોળ ક્યાં વપરાય? લઘુ દ્રષ્ટિની ખામીમાં. તો જો 30માનો જવાબ લઘુ દ્રષ્ટિની ખામી. બરાબર, એની આંખમાં લઘુ દ્રષ્ટિની ખામી હશે. અને બીજું કે ભાઈ આ ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સ કયા પ્રકારનો? તો મિત્રો, લઘુ દ્રષ્ટિમાં કયા પ્રકારના લેન્સની જરૂર પડે? અંતર્ગોળ. ઓકે, ચાલો 31મો છે કે કોઈ બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો વિદ્યુત ભાર ગણો. તો મિત્રો, પ્રવાહ આપ્યો છે I બરાબર 0.5 એમ્પિયર. સમય આપ્યો છે 10 મિનિટ પણ એને સેકન્ડમાં ફેરવો તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ. 600 સેકન્ડ કરવાની. બરાબર,
વિદ્યુત ભાર Q શોધવાનો, તો પ્રવાહનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T, જેમાંથી Q ને કરતા બનાવો તો IT, I 0.5 ગુણ્યા 600, 0.5 એટલે 1 ના છેદમાં 2 લખી શકો, 600 ભાગ્યા 2 એટલે 300 કુલમ વિદ્યુત ભાર પસાર થાય. ચાલો 32 ની અંદર છે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી તે માટેના કારણો આપો. એટલે શ્રેણી જોડાણના ગેરફાયદા લખવાના. ચલો અહીંયા ફાયદા આપ્યા છે, પણ આપણે ફાયદાની ગેરફાયદા. તો પહેલું કે સાહેબ જો ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો વોલ્ટેજ છે તે વહેંચાઈ જાય. ઉદાહરણ આપવાનું, 240 વોલ્ટ ઉપર કામ કરતા 3 બલ્બને 240 વોલ્ટની બેટરી આરે જો શ્રેણીમાં જોડો તો દરેક બલ્બને ફક્ત 80 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ મળે, એટલે ઝાંખો પ્રકાશ આપે. બરાબર. બીજું કે શ્રેણીમાં જોડેલા એક ઉપકરણોમાંથી જો કોઈ ખરાબ થઈ જાય તો બાકીના ઉપકરણો બંધ છે તે થઈ જાય. બરાબર. ત્રીજું લખવું હોય તો લખી શકાય સાહેબ શ્રેણી જોડાણમાં ઉપકરણોને સ્વતંત્ર શરૂ બંધ કરી શકાતા નથી. બરાબર. 2 માર્ક્સમાં છે તો 2 લખો તો ચાલે. ચાલો 33મો છે હોકા યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય? તો કે હોકા યંત્રની સોય પોતે એક નાનું ગજિયું ચુંબક છે, એને પણ એક ઉત્તર અને બીજો દક્ષિણ ધ્રુવ હોય. જ્યારે હોકા યંત્રની નજીકમાં ગજિયો ચુંબક લાવવામાં આવે છે ત્યારે સોયના ધ્રુવો ઉપર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગે. બરાબર. અને બળ લાગે તો બે બળ, સોય પણ ચુંબક ઉપર બળ લગાડે, પણ અહીંયા ચુંબક ભારે છે એટલે ચુંબક ન ખસે, સોય હલકી હોવાથી સોય કોણાવર્તન દર્શાવે. ચાલો ઓઝોન સ્તરના વિઘટન માટે મુખ્ય જવાબદાર સંયોજન કયું છે અને શા માટે? તો મિત્રો ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર મુખ્ય સંયોજન છે ક્લોરોફ્લોરોકાર્બન. શા માટે? તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન સ્તર સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવે, પરંતુ ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ક્લોરીન ઉમેરે અને ક્લોરીન પરમાણુની ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય અને આ વિઘટન પ્રક્રિયામાં ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ઘણા બધા અંદાજિત 1,00,000 અણુઓનું વિઘટન કરી શકે. બરાબર. એટલે ઓઝોનના કુલ ઘટાડાનો મોટા ભાગનો ઘટાડો CFC દ્વારા છે તે થાય, એટલે મુખ્ય સંયોજન CFC કહેવાય. 35મો જૈવિક વિશાલન શું છે? નિવસન તંત્રના વિવિધ સ્તરો ઉપર તેની અસરો જણાવો. તો મિત્રો જૈવિક વિશાલન કોને કહેવાય? તો કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે સજીવોની અંદર જૈવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતો ક્રમશઃ વધારો, એને જૈવિક વિશાલન કહેવાય. અને નિવસન તંત્રમાં જૈવિક વિશાલનની અસર દરેક સ્તરે જુદી જુદી હોય. બરાબર. જેમ કે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે આ રસાયણની માત્રા મહત્તમ હોય, જ્યારે નીચેના પોષક સ્તરે આ માત્રા ખૂબ ઓછી હોય, અને એટલે જૈવિક વિશાલનની સૌથી વધુ અસર ઉપરના સ્તરે હોય. 36 આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે શું થઈ શકે? તો મિત્રો આપણા શરીરમાં જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો એના કારણે એક રોગ થાય. રોગને ગુજરાતીમાં પાંડુ રોગ કહેવાય, વિજ્ઞાનની ભાષામાં એને એનિમિયા કહેવામાં આવે. અને જેના કારણે શું થાય તો કે સાહેબ આપણને ઓક્સિજન પૂરતો ન મળે, ઓક્સિજન ન મળે એટલે શક્તિ ઓછી છૂટી પડે, જેના કારણે અશક્તિ અનુભવાય, થાક, કંટાળો, આળસ છે તે આવે, બગાસા આવે, આવા લક્ષણો છે તે જોવા મળે. ચાલો 37મો 2 માર્ક્સ માટે IMP છે કે ભાઈ વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. કારણ? ચાલો તો અર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું સાધન ધરાવતા સાધનોમાં સુરક્ષાના કારણે છે તે થાય છે. સુરક્ષા માટે અર્થિંગ ઉપયોગ કરવામાં આવે. પરંતુ સાહેબ જો કોઈ કારણોસર વિદ્યુત સાધનમાંથી પ્રવાહ લીકેજ થાય તો એ પ્રવાહ જમીનમાંથી સહેલાઈથી જતો રહે, એટલે એને અર્થિંગ આપવો પડે, જે નીચા અવરોધ વાળો વહન માટેનો માર્ગ પૂરો પાડે અને જેથી વિદ્યુતના સાધનો વાપરનારને વિદ્યુતના શોકથી રક્ષણ મળે. ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, પંખો, ફ્રીજ વગેરેને અર્થિંગ કરવું જોઈએ કે કોઈ કારણોસર જો એની ઉપરનું અવાહક આવરણ નીકળી ગયું હોય, પીગળી જાય, તો ધાતુના સાધનોમાંથી પ્રવાહ લીક થાય અને વ્યક્તિ અડે તો એને ભયંકર આંચકો છે તે લાગી શકે. અને એટલે અર્થિંગ વાયર પરિપથનો ખૂબ ઓછો અવરોધ પૂરો પાડે, એટલે પ્રવાહને વહેવાનો સરળ માર્ગ પૂરો પાડે અને જેથી વિદ્યુતના આંચકાથી બચી શકાય, એટલે અર્થિંગ કરવું જરૂરી છે.
ચાલો મિત્રો, તો આ હતા વિભાગ બી નું સોલ્યુશન. મિત્રો, વિડીયોને તમારા ધોરણ 10 ના બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.